એ ખોટી વાત છે. તમારી પાસે બધું આવે, તમે મામલતદાર છો કે નથી? હા, બરાબર. તો આ તાલુકામાં કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે? બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય ને પોલીસ પાસે લઈ જાય એમ કે મામલતદાર માં જાઓ, મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દઈએ એમ કે ટીડીઓ પાસે જાઓ. મતલબ બધા વિભાગ એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી લેવાના, આ અમારા નું આવે. તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં આવીએ છીએ એ પેલા નક્કી કરવું પડશે. કેમ કે તમારો પ્રશ્ન તમારામાં નો આવે, પોલીસ નો પ્રશ્ન પોલીસમાં નો આવે, ટીડીઓ નો પ્રશ્ન ટીડીઓ. તો અમે કયા દેશમાં આવીએ છીએ? ક્યાં જઈને કહેવાનું? હાલો બધા હાથ ઊંચા કરી લે કહેવાનું શું? અને સૌથી મોટી વાત ઉભા રહી, આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે? પ્રતિબંધ છે. તોય દારૂ બેફામ મળે છે. બધાને તમે ન બોલતા, તમે અધિકારી છો, અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂની મળે છે. દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી. તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે, અને ખાતર પૈસા દેતાય ન મળે. એનું શું કારણ?